વાત વડોદરાની હોય કે પછી દાહોદની હોય, જેમાં પણ આવી ઘટનાઓ બને છે ત્યારે હૈયું હચમચી જાય છે। ત્યારે આ મુદ્દા પર વાત કરવી છે ને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગોપીબેન ગાંગર જોડાયા છે, જે એમની સાથે આજે ચર્ચા કરવાની છે। ગોપીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ વાત મુદ્દાના શોમાં। બેન, નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, 2 નોરતા ગયા છે ને આજે ત્રીજું નોરતું છે, અને ત્રીજા નોરતાના દિવસે બપોર આસપાસ એવા સમાચાર સામે આવે છે કે વડોદરાની અંદર એક ઘટના બને છે કે જેમાં એક દીકરી સાથે રેપ થયાની ઘટના થઈ છે। કઈ રીતે જુઓ છો તમે? બિલકુલ ભાવિક, અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે ગૃહમંત્રી હર્ષ સંઘવી એમ કહી રહ્યા છે કે ગરબા ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં રમીશું, પણ જ્યારે દીકરીની સુરક્ષાની વાત આવે છે તો કેમ ગૃહમંત્રી હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું? અને એનાથી પણ મોટી વાત, ત્યાં આગળ અજાણ્યા લોકોએ આવીને રેપ કર્યો છે, અને આ જે અજાણ્યા લોકો છે એટલે શું ગુજરાત એ યુપી બિહાર જેવું છે કે ગુજરાત અન્ય રાજ્ય જેવું છે કે જ્યાં આગળ દીકરીઓ સુરક્ષિત નથી? કારણ કે નવરાત્રીની અંદર તો બધી જ દીકરીઓ રાતના મોડી રાત સુધી ગરબા રમતી હોય। 12 વાગ્યાનું નોટિફિકેશન છે, પણ ગૃહમંત્રીએ તો સ્પષ્ટ શબ્દમાં એવું કીધું કે રમાય એટલું રમે, સવારો સવાર ગરબા રમે, અને પોલીસને પણ કીધું છે કે તમે રમવા દો। પણ હવે સવાલ ઊભા થાય છે કે કેમ સુરક્ષા પોલીસ નથી અપાવી શકી? કારણ કે આ જે જગ્યા છે એ જગ્યા ભાયલીનો વિસ્તાર છે વડોદરાનો। આ તમે જીઓગ્રાફિકલી આ એરિયાને તમે જોવો તો ત્યાં આગળ એવી પણ જગ્યા નથી કે જ્યાં આગળ બિલકુલ લોકોની અવર જવર ના રહેતી હોય। હા, સુમસાન જગ્યા હતી, રાતનો સમય હતો, અને એટલો પણ લેટ નાઇટનો સમય નહોતો। લગભગ આ આખો ઘટનાક્રમ જે થયો, જે પોલીસને મેં સાંભળ્યા, ત્યાં આગળ રોહન આનંદ એસપી છે તેમને હું સાંભળતી હતી, રોહન આનંદ સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે આખી ઘટના જે છે એ લગભગ 11:15 થી લઈને 12:15 12:30 સુધીમાં આખી ઘટનાક્રમ પૂરો થઈ ગયો હતો। તો શું આ એ સમય છે? આ સમય દરમિયાન તો મોટા ભાગે ગરબા જનરલી આમ જોવા જઈએ તો જામતા હોય છે, પણ હવે આ ઘટના સામે આવી છે। સામૂહિક બલાત્કાર આને કહેવામાં આવી રહ્યો છે, 2 જણા દ્વારા કરવામાં આવેલું દુષ્કર્મ છે। તો સવાલ મહિલાઓની સુરક્ષા ઉપર ઊભો થઈ રહ્યો છે। આના મુદ્દે ગઈકાલે રાજનીતિ પણ રમાઈ, કારણ કે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું ભાવિક, અને ગેનીબેન ઠાકોરે એવું કહ્યું કે જે ગૃહમંત્રી આખી રાત ગરબા રમવા માટેની વાતો કરી રહ્યા છે, મહિલાઓની સુરક્ષાનું શું? અને હવે મહિલાઓ આજે જે બાળકી સાથે, એ તો સગીરા બાળકી છે, હજી તો 10મા કે 11મા ધોરણમાં બાળકી ભણી રહી છે, અને તેની સાથે આ પ્રકારનું દુષ્કર્મ થઈ રહ્યું છે, તો સવાલ ઊભા થાય જ છે। અને આની જવાબદારી, કારણ કે જો તમે આખી રાત ગરબા રમવાની કહી રહ્યા છો તો પછી છોકરીઓની સુરક્ષાની જવાબદારી પણ ગૃહમંત્રીએ લેવી પડશે। એ દરેક ગરબામાં છેલ્લા 3 દિવસથી હું સતત એમને સાંભળી રહી છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને, અને સતત એવું કહી રહ્યા છે આખી રાત રમો, જેટલું રમાય એટલું રમો, ગરબા ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં રમાશે। આ બધા જ મુદ્દે જો ગૃહમંત્રી પોલિટિકલી એનો ફાયદો લેવા માંગતા હોય તો આ આખી ઘટનાની જવાબદારી પણ પોલીસે લેવી પડશે, કારણ કે એ લોકો સુરક્ષા નથી પ્રોવાઈડ કરી શક્યા, અને દીકરી સાથે દુષ્કર્મ, એ પણ સામૂહિક દુષ્કર્મ જેવી ઘટના ઘટી છે। ભાવિક બેન, બીજી બાજુ એ પણ સામે આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ છે, સંત છે, એમણે જે નિવેદન આપ્યું છે કે આ નવરાત્રી નહીં, લવરાત્રી છે। કારણ કે આમાં જ્યારે વસ્ત્રો પહેરીને દીકરીઓ ગરબા રમવા જતી હોય છે, તો એ નિવેદનને પણ કઈ રીતે જુઓ છો તમે? કારણ કે આની ઉપર પણ હવે રાજકારણ રમાઈ રહ્યું છે। ભાવિક, જો આ છે ને એમની વિચારધારા ઉપર સવાલ ઉભો કરી રહ્યો છે, કારણ કે એ સ્વામી છે, અને એ સ્વામીને લવરાત્રીની જ્ઞાન ક્યાંથી? કારણ કે છેલ્લે તો સ્વામીએ સ્વામીની જેમ વર્તવું જોઈએ, કારણ કે એ જો લવરાત્રી આને કહેતા હોય તો કદાચ ક્યાંક ને ક્યાંક એક લોકોની જે ધાર્મિક આસ્થા છે તેને પણ સવાલ ઊભા કરી રહ્યા છે। ત્યાં આગળ હિન્દુ સંગઠનો ક્યાં ગયા? અને હવે સવાલ એ છે કે એક તો સ્વામિનારાયણના સાધુ છે, અને સૌથી મહત્વની વસ્તુ ભાવિક, કે તમે એમની પાછળ એક મુકાયેલી પ્લેટ જોઈ હશે જે યુટ્યુબની છે, સિલ્વર પ્લેટ છે। સવાલ એમને પૂછીશું, કારણ કે વિડીયોમાં વ્યૂઝ વધારવા માટે એમના દ્વારા બોલવામાં આવેલું છે। આ પ્રકારની વાત જે એમના દ્વારા કરવામાં આવી, એ ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મની જે આસ્થા છે, કારણ કે ગરબા એ બધા જ રમે છે, અને દરેક વ્યક્તિની ભાવનાઓ, દરેક વ્યક્તિની આસ્થા જોડાયેલી છે। વડીલો છે તેમની આસ્થા જોડાયેલી છે, જુવાનિયા છે એ લોકોને ગરબા દ્વારા એક અલગ પ્રકારની માની આરાધનાની આસ્થા જોડાયેલી હોય છે, અને તેવામાં આ પ્રકારના નિવેદન ખરેખર ક્યાંક એક જેને કહેવાય ને કે વય મનુષ્ય પેદા કરવાની વાત છે। નવરાત્રી છે, નવરાત્રીની અંદર દરેક મા બાપ જે છે
એ પોતાના દીકરા દીકરીને ગરબા રમવા માટે મોકલતા જ હોય છે. અને ઘણી બધી વખતે આ પ્રકારના સવાલ ઊભા થાય, કારણ કે હું જ્યારે ફિલ્ડમાં જાઉં છું ત્યારે અમે પણ આ સવાલ ઊભા કરીએ છીએ, કારણ કે ઘણા બધા એવા રાતના સમયે દ્રશ્ય દેખાતા હોય કે જ્યાં આગળ નવરાત્રી ને લવરાત્રીની વાત થતી હોય, પણ અલ્ટિમેટલી કોઈ એક વ્યક્તિના કારણે તમે આખી નવરાત્રીને ખરાબ કહી દો એ પણ શક્ય નથી. અને એ પણ ક્યાંય એને કહી શકાય ને કે ક્યાંક ને ક્યાંક એક વૈમનસ્ય પેદા કરવા વાળું આ નિવેદન છે. અને જસ્ટિફિકેશન નથી કરી રહ્યા. મેં એમનું નિવેદન આખું સાંભળ્યું, 9 મિનિટનો એમનો વિડીયો છે, અને એ વિડીયોની અંદર ક્યાંય એ એવું જસ્ટિફિકેશન નથી આપી રહ્યા કે નવરાત્રી લવરાત્રી કઈ રીતે. એ દરેક વસ્તુને એવી જ રીતે કહી રહ્યા છે કે ભાઈ આ લવરાત્રી, નવરાત્રી એ લવરાત્રી, લોકો છોકરા છોકરીઓ આવી રીતે જાય છે. અરે તમે તો સ્વામી છો, તમારે તો સંસારને સારા માર્ગે લઈ જવાનું કામ છે. તમે આવું બોલીને ઉપરથી વધારે વૈમનસ્ય પેદા કરી રહ્યા છો. એટલે ક્યાંક ને ક્યાંક આને કહી શકાય ને કે દરેક પોતાની રાજનીતિ. તમે જોવો બજરંગ દળને એ લોકોએ ગઈકાલે ત્યાં આગળ ગાંધીનગરની અંદર તિલક કરી રહ્યા હતા અને પોલીસે આવીને તેમને હટાવ્યા, તો બજરંગ દળે એનો વિરોધ કર્યો કે કેમ ના કરો. જે શૈલેષ મહેતા જે છે, વડોદરાના સાંસદ શૈલેષ સોટા જેને કહેવાય છે, તો શૈલેષ સોટાનું પણ નિવેદન આવ્યું કે તિલક કરો નહીતર નવરાત્રીની અંદર નહીં આવવા દઈએ, ગરબા પ્રીમાઇસીસમાં નહીં આવવા દઈએ, અને દરેક ખુલ્લી ધમકી આપી. એટલે ક્યાંક આ બધા છે ને પોતાની એક રાજનીતિ કરી રહ્યા છે, પોતાની રીતે, પોતાની એક જેને કહી શકાય ને કે હિન્દુ ધર્મ છે, મને આસ્થા છે, મને વિશ્વાસ છે. જો મેં તિલક નથી કર્યું તો એનો મતલબ એવો નથી થતો કે હું હિન્દુ મટી ગઈ છું. એ મારી આસ્થા, મારો વિશ્વાસ છે. અને તમે હિન્દુ છો એનો મતલબ એવો નથી કે તમે જાહેરમાં ઊભા થઈને જય શ્રી રામના નારા લગાવો. એ મારી આસ્થા છે. હું મારા ઘરે મારા ભગવાનને કલાક પૂજા કરું કે 2 કલાક પૂજા કરું, એનાથી કોઈને ફરક ન પડે. પણ જાહેરમાં નારા લગાવું તો જ હું હિન્દુ થઈ, એનાથી તકલીફ છે. તકલીફ આ વસ્તુથી થાય છે કે તમે કેમ, તમારે દરેક વ્યક્તિ હિન્દુ છે જે એ માનીને જ ચાલે છે કે એ હિન્દુ જ છે, પણ તમારે એના પુરાવા કેમ જોઈએ છે કે ગૌમૂત્ર પીવે, એને ચાંદલો કરવામાં આવે, આધાર કાર્ડ બતાવવાનું. બિલકુલ, તમારે એના પુરાવા કેમ જોઈએ છે? કારણ કે તમારે તમારા એ હિન્દુત્વને લોકો ઉપર થોપવું છે, જે તમારે ચલાવવું છે, કારણ કે તમારી વોટ બેંક છે.